नमस्कार दोस्तों, स्टैंडर्ड 7 यूनिट 4 इंग्लिश લોંગર શાર્પર બિગર આ પાઠનું નામ છે. ખૂબ જ સરસ મજાની એક અહીં વાર્તા પણ આવશે. એક્ટિવિટી 1 તેમાં આપણે આ જે ચિત્ર આપેલું છે તેમાં અલગ અલગ સુધારા કરવાના છે અને નાના નાના ચિત્રો અંદર ઉમેરવાના છે. અહીં જે સૂચના આપી છે તે હું વાંચું છું, તે મુજબ અહીં તમારે ચિત્ર દોરતા જવાનું છે. પહેલી ઇન્સ્ટ્રક્શન છે, ડ્રો અ મુસ્ટેચ ઓફ ધ ફેટ બોય. This is a thin boy and this one is. આપણે તેની મુસ્ટેચ બનાવવાની છે, બરોબર. ડ્રો અ સ્ટાર ઓન હાઈ માઉન્ટેન. ઊંચો પર્વત છે, ત્યાં એક સ્ટાર બનાવવાનો છે આપણને. ઓકે. પુટ અ બર્ડ ઓન ધ ટોલ ટ્રી. This is a short tree and this one is the tall tree. We have to put a bird on the tall tree. So, and draw a car on the short road. This is a short road. We have to put a car here. Okay. And the last one, draw a fish in the lake. We have to draw a fish. ચિત્રમાં બહુ હાથ મારો સારો નથી એટલે કદાચ તમને ન ગમતું ચિત્ર પણ બની શકે છે, પણ we have to try to draw the picture. So this is the fish. આ રીતે આપણે એક્ટિવિટી 1 પૂર્ણ કરીશું. આગળ વધીએ એક્ટિવિટી 2 તરફ. નીચે આપેલ ચિત્ર જોઈને જોડીમાં સંવાદ રૂપે વર્ણન કરો. રૂમ એ અને રૂમ બી. અહીં બે અલગ અલગ રૂમનું ચિત્ર આપેલા છે અને તે બંને રૂમમાં શું શું ફેરફારો છે તેનું વર્ણન અહીં આવે છે. જ્યોતિ says, room A is 15 feet long and 12 feet wide. 15 feet long and 12 feet wide. Radha, room B is 12 feet long and 10 feet. Room B is 12 feet long and 10 feet wide. So, room A is bigger than room B. Room A is bigger than room B. Jyoti says, yes, but TV sets are equal in size and table in A is as big as in table B. બંને રૂમના ટીવી are equal in size, સરખા જ છે, and the table is as big as room B. Look at the chairs. The chair in room A is costlier than room B. The chair in room A is costlier than room B. Radha says, Feng Shui is shorter statue of God. Feng Shui is a shorter statue of God. This one is the longer statue. બરોબર. બંને રૂમમાં શું શું છે અને
શું મોટું છે, શું વધારે છે તેની અહીં વાત આવી. હવે આપણે ચિત્ર વર્ણન અને ચિત્રની મદદથી આપેલા કોઠામાં વિગતો ભરવાની છે. આપણે ભરતા જઈએ. અહીં આપણે સરખી વસ્તુઓ અને સરખી ના હોય તેવી વસ્તુઓનું વર્ણન બતાવવાનું છે. સરખી વસ્તુઓ ટીવી અને ટેબલ છે, તેમાં આપણે એઝ બિગ એઝ લખી શકીએ. સરખી ન હોય તેવી વસ્તુ એક છે ક્લોક, જે પોતાની જગ્યા ઊંચી છે કે નીચી તે દર્શાવે છે, હાયર એન્ડ લોઅર. શોકેસ, નોટ સો બિગ એઝ, તેના જેટલું મોટું નથી તેમ દર્શાવે છે. ચેર, કોસ્ટલીયર ધેન, બીજી ચેર કરતાં કિંમતી છે તેવું અહીં દર્શાવે છે. ફેંગ શુઈ, શોર્ટર ધેન એન્ડ ટોલર ધેન. ટૂંકી અને લાંબી મૂર્તિની વાત છે અહીં. રૂમ, બિગર ધેન એન્ડ સ્મોલર ધેન. બિગર એટલે મોટો, રૂમ મોટો છે અને નાનો છે તેવું અહીં દર્શાવવામાં આવ્યું છે. એક્ટિવિટી 3. નીચે આપેલ સૂર્યમંડળનું ચિત્ર અને તેની સાથે આપેલા માહિતીવાળા કોષ્ટકના આધારે તમારા શિક્ષકની સૂચના પ્રમાણે કાર્ય કરો. અહીં એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક આપણને આપી દીધો છે, એન્ડ ધેટ ઇઝ અવર સોલાર પ્લેનેટ્સ. આપણા સૂર્યમંડળમાં જેટલા પ્લેનેટ્સ છે તે બધા અહીં આપ્યા છે. તમે જાણો જ છો કે આ બધા જ પ્લેનેટ્સ સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરે છે. આપણે બધાના નામ એકવાર વાંચી લઈએ. સૌથી પહેલાં જે આપણી સૌથી નજીકનો સ્ટાર છે, તારો છે, દેટ ઇઝ ધ સન, જેને આપણે દેવતા તરીકે પણ પૂજીએ છીએ અને તે યોગ્ય છે, કારણ કે સૂર્યપ્રકાશ વગર આપણું જીવન જ પૂરું થઈ જાય તેમ છે. ફર્સ્ટ planet from the sun is Mercury, then Venus. We are on the third position. This is Earth. After the Earth, there is Mars and Jupiter. See the size of Jupiter, the largest planet of our solar system. Then Saturn, Uranus, Neptune. There was one more member in our solar family, and it was Pluto. But nowadays Pluto is not the family member of our solar system because it is very, very, very far from the sun, and normal people can't even see during their lifetime. So Pluto is not the member of our solar system. Now there is some interesting fact. See the picture and try to understand the table. There are various informations about various planets of our solar system. Name of planet, distance from the sun in AU. AU means astronomical units. Astronomical units શું છે? તે અવકાશમાં એક સ્થળથી બીજા સ્થળનું અંતર માપવા માટેના યુનિટ્સ છે, જેનું પૃથ્વીથી સૂર્યનું જે અંતર છે આ અંતરને એક AU એસ્ટ્રોનોમિકલ યુનિટ તરીકે માપવામાં આવ્યું છે. તેના પ્રમાણે બીજા ગ્રહોની દૂરી સૂર્યથી કેટલી છે
તે આપણે માપી શકીએ છીએ અને સમજી શકીએ છીએ. આથી પૃથ્વીથી સૂર્યના અંતરને 1 AU એસ્ટ્રોનોમિકલ યુનિટ અંતર કહેવામાં આવ્યું છે. તમે જાણો છો કે પૃથ્વીથી સૂર્યનું અંતર લગભગ 14,97,870.691 કિલોમીટર જેવું છે, જેને આપણે 149 મિલિયન કિલોમીટર્સ પણ કહી શકીએ છીએ. તો 149 મિલિયન કિલોમીટર્સ ઇઝ ઇક્વલ ટુ 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ્સ. તે રીતે બીજા ગ્રહોનું સૂર્યથી અંતર તમે અહીં જોઈ શકો છો. એન્ડ ધેન ટેમ્પરેચર ઇન સેલ્સિયસ. (180 to 430 degrees), કારણ કે સૂરજની સૌથી નજીકનો ગ્રહ મર્ક્યુરી છે. આથી તેનું ટેમ્પરેચર ઘણીવાર ઘણું હોય છે. પૃથ્વીનું ટેમ્પરેચર 89 થી 58 ડિગ્રી છે. માર્સ 82 થી 0 ડિગ્રી. પાછળના ભાગે જે વિસ્તાર આવતો હોય ત્યાં ખૂબ જ ઠંડુ તાપમાન થઈ જાય છે. તમને કદાચ યાદ જ હશે કે આપણે એટલે કે ભારતે પૃથ્વી ઉપરથી મંગળ ઉપર એક યાન પણ મોકલેલું હતું. મંગળની આજુબાજુ પ્રદક્ષિણા કરીને તેની માહિતી પણ આપણને તે યાને મોકલાવી હતી. ધેન જ્યુપિટર, જે 5.20 એસ્ટ્રોનોમિકલ યુનિટ દૂર છે, તેનું ટેમ્પરેચર 150 ડિગ્રી છે. સેટર્ન 9.54 AU અને તેનું ટેમ્પરેચર 170 ડિગ્રી છે. ડિસ્ટન્સ ફ્રોમ ધ મૂન ઇન કિલોમીટર્સ. હવે આ મૂન છે. ધ મૂન ઇઝ અ નેચરલ સેટેલાઇટ. આપણો કુદરતી ઉપગ્રહ છે જે પૃથ્વીની આજુબાજુ ફરે છે. અહીં પૃથ્વીની આજુબાજુ ફરે છે. આખી પૃથ્વી છે એ સૂરજની આજુબાજુ આમ ફરે છે અને ચંદ્ર છે તે પૃથ્વીની આજુબાજુ ફરે છે. તો ડિસ્ટન્સ ફ્રોમ ધ મૂન ઇન કિલોમીટર્સ એન્ડ નંબર ઓફ. આપણા સૂર્યમંડળ વિશેની માહિતી જે થોડી અહીં આપેલી છે તે આપણે જોઈ લીધી અને સમજી લીધી. તેના પરથી અહીં જે ખાલી જગ્યાઓ આપી છે તે આપણે ભરીએ. ધ વિનસ ઇઝ બિગર દેન ધ મર્ક્યુરી. આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ વિનસ છે તે મર્ક્યુરી કરતાં સાઇઝમાં મોટો ગ્રહ છે. તેનાથી ઊંધું મર્ક્યુરી ઇઝ સ્મોલર દેન ધ વિનસ. મર્ક્યુરી છે તે વિનસ કરતાં સાઇઝમાં નાનો છે. વિચ પ્લેનેટ ઇઝ farther from the sun, the Jupiter or the Saturn? farther એટલે દૂર. તો દૂર કયો ગ્રહ છે? સેટર્ન. Which planet is bigger than the Saturn, the Mars or the Jupiter? Jupiter is the right answer. And the last one, which planets have higher temperature than the Mars? Mars થી વધારે ગરમ હોય, ટેમ્પરેચર જેનું હાઈ છે તેવો ગ્રહ કયા? All other planets have higher temperature than the Mars. બધા જ ગ્રહોના ટેમ્પરેચર માર્સ કરતાં વધારે છે. Activity 4. Enjoy the story.
The name of story is The Prince and His Friends. Sohan Sen was a prince. He had three friends: longer legs, sharper eyes, and bigger belly. They had special powers. સોહનસેનના ત્રણ મિત્રો છે: લોંગર લેગ્સ, શાર્પર આઈઝ એન્ડ બિગર બેલી. અને તે લોકો પાસે સ્પેશિયલ પાવર્સ, જાદુઈ શક્તિઓ છે, જેને આપણે સુપર હીરોઝ કહીએ છીએ અત્યારના જમાનામાં. તેવા તેના ફ્રેન્ડ્સ હતા. In that land, another king had a beautiful princess. Many young princes hoped to marry her, but the king, her father, did not want his daughter to marry at all. The king was a magician, so he set three difficult tests. Each day he would hide the princess at a different place. The prince had to find and bring her back to the palace. Many princes tried but failed in this test. So the king turned them into a donkey with his magical power. એક રાજા છે અને તેની એક સુંદર કુંવરી છે. તે કુંવરીને પરણવા માટે ઘણા બધા રાજકુમારો કોશિશ કરે છે, પરંતુ કોઈ તેને પરણી શકતા નથી, કારણ કે જે તેના પિતા છે, રાજા છે, તે મેજિશિયન, જાદુગર છે. તેણે 3 ટેસ્ટ રાખી છે અને તેમાં તે પોતાની દીકરી રાજકુમારીને અલગ અલગ જગ્યાઓએ સંતાડી દે છે. ત્યાંથી તેને જે શોધી લાવે તેને તે રાજકુમારી પરણાવશે એવું કહે છે, પરંતુ કોઈ શોધી શકતું નથી અને જે લોકો ફેલ થાય તેમને તે ગધેડા બનાવી મૂકે છે. Sohan Sen went to the king. The king said, I have hidden the princess somewhere. Find her out and bring her to me before the sunset. The sharper eye looked all around and said, the princess is on the top of a mountain, 100 miles away. Then longer legs ran as fast as the wind. He came back with the princess before dark, that means sunset. The king was angry. સોહનસેન રાજા પાસે જાય છે અને રાજા તે જ વસ્તુ તેને કહે છે કે મેં રાજકુમારીને છુપાવી દીધી છે, તેને સનસેટ પહેલાં તમે શોધીને અહીં લઈ આવો. સોહનસેન પાસે તો 3 સુપર પાવરવાળા ફ્રેન્ડ્સ છે ને, તેમાં જે શાર્પર આઈઝ છે તે જુએ છે અને કહે છે કે રાજકુમારી તો 1000 માઇલ દૂર એક પર્વતની ટોચ ઉપર છે. લોંગર લેગ્સ પવનની ઝડપે દોડી અને તેને લઈ આવે છે અને સાંજ પહેલાં સોહનસેન તે રાજાને સોંપી દે છે. આથી રાજા ખૂબ જ ગુસ્સે ભરાય છે. The next day the king said, I have hidden the princess somewhere else. Bring her back to me before the sunset. Sharper eyes looked and said, the king has turned her into a golden leaf. She is 200 miles away
The leaf is shaking in the wind. Longerlegs ran faster than the wind. He came back with the princess before nightfall, means sunset. The king was angrier. બીજા દિવસે શું બને છે કે રાજા કુંવરીને સંતાડી દે છે. શું બનાવીને? એક સોનાનું પાંદડું બનાવીને સંતાડી દે છે અને કિલ્લાથી 200 માઇલ દૂર. સાથે સાથે ખૂબ જ પવન પણ હતો, આથી પાંદડું ખૂબ જ ધ્રુજતું હતું. લોંગરલેગ્સ દોડે છે અને રાજકુમારીને લઈને સાંજ પહેલા પાછો આવી જાય છે. બિફોર નાઇટફોલ, રાત પડે તેના પહેલા આવી જાય છે. આથી રાજા વધારે ગુસ્સે થાય છે. On the third day the king said, "Come with the princess before sunset." Again Sharper Eyes looked around and said, "The princess is quite closer, very close, nearer. She is at the bottom of a very deep lake. The king has turned her into a silver fish." The 4 friends went to lake. "Now it is my turn," said Bigger Belly. He started to drink water. He drank and drank. The lake was almost empty. The prince caught the silver fish. The fish turned into the beautiful princess. Both the prince and the princess were happy. They went to the king. The king became very angry. The prince turned himself into crow and flew away into the jungle. અહીં પ્રિન્ટિંગ મિસ્ટેક છે, પ્રિન્સની જગ્યાએ ધ કિંગ આવશે. ધ કિંગ ટર્ન himself into a crow and flew away into the jungle. ત્રીજી વાર રાજા કુંવરીને એક ઊંડા તળાવના તળિયે સિલ્વર ફિશ બનાવીને મૂકી દે છે. હવે વારો છે બિગર બેલી. બિગર બેલી નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય કે તેનું પેટ ખૂબ જ મોટું હોય. આથી તે તળાવનું બધું જ પાણી પી જાય છે અને ફક્ત પગ સુધી પહોંચે, પગના પંજા સુધી પહોંચે એટલું પાણી વધે છે ત્યારે સોહનસેન માછલીને અડે છે અને તે રાજકુમારી બની જાય છે. બંને જણા ખુશ થાય છે અને રાજા પાસે આવે છે. પરંતુ રાજા તો અતિશય ગુસ્સામાં હોય છે, ખૂબ જ ગુસ્સે ભરાય છે અને પોતાની જાતને કાગડો બનાવી નાખે છે અને જંગલમાં ઉડી જાય છે. છે ને સરસ મજાની વાર્તા. ફ્રેન્ડ્સમાં સુપર પાવર હતા. લોંગર લેગ્સ એટલે કે ખૂબ જ ઝડપથી દોડી શકે તેવા પગ હતા. શાર્પર આઈઝ પાસે એટલી બધી સારી આંખો હતી કે તે દૂરનું પણ જોઈ શકે છે. અને બિગર બેલીનું તો આપણે જોયું હમણાં જ કે તેનું પેટ ખૂબ જ મોટું થતું હતું. આ રીતે સોહનસેન રાજકુમારીને મેળવે છે. મજા પડી ને વાર્તામાં, હે ને? સરસ. હવે આપણે આગળ વધીએ અને આ સ્ટોરી પરથી જે એક્ટિવિટીઝ છે તે આપણે જોઈએ. તમારે એ ચર્ચા કરવાની છે કે જો આ વાર્તા આગળ વધે અને રાજા રાજકુંવરીને ચોથી વખત સંતાડે તો ક્યાં સંતાડશે? તમારે તમારી રીતે વિચારવાનું છે, મિત્રો સાથે ચર્ચા કરવાની છે અને પછી લખવાનું છે. બરોબર ને?